નામ મારું નામ ભરતભાઈ નાનજીભાઈ વિરડિયા. બરોબર. આજે તો વાવેતર કરેલું, શેનું વાવેતર કરેલું, શું નુકસાની છે, કેવી રીતે નુકસાની આવી છે? મારે બધી વસ્તુમાં નુકસાની છે. મેં ડુંગળી વાવી હતી 10 વીઘાની, તો ડુંગળી મેં બહુ હાઈ ક્લાસ થી તૈયાર કરી હતી, તો વેચવા ગયો તો બજારની અંદર 150 રૂપિયા ભાવ આવ્યો, તો એમાં મેં નુકસાની કરી 4 લાખ રૂપિયાની. પછી મેં જીરું વાવ્યું છે અત્યારે, બરાબર. તો જીરાની અંદર અત્યારે સુકારો આવી ગયો છે, ફૂલ સુકારો છે અત્યારે, જે હાથમાં સુકારો જ છે. જીરામાં કોઈ જાતની કોઈ એવું દેખાતું નથી કે વીઘે 3 થી 4 મણ એ જો થાય તો થાય એવી શક્યતા છે, નકર 10 થી 12 મણ જીરા થાય એમ હતા. આનું કારણ શું? બસ રોગ આવી ગયો, વાતાવરણ ખરાબ ના હિસાબે રોગ આવી ગયો, એનો અમને વાંધો નહીં, તો કુદરતી વસ્તુ છે. પણ અત્યારે જે અમારો માલ તૈયાર થાય છે એમાં ભાવ સુજબ ડાઉન થઈ જાય છે, એ અમને કઈ સમજાતું નથી સરકારે. આજે અમે કપાસ 2200 રૂપિયા વેચેલો હતો, એનો એ કપાસ અત્યારે 1100-1200 રૂપિયા બજારમાં અમારો કપાસ જાય છે. શું સરકાર પાસે શું અપેક્ષા છે? અમારી તો સરકાર પાસે અપેક્ષા છે, અમારે કોઈ સહાયની 1% અપેક્ષા નથી કે અમને ખાતામાં 2000 રૂપિયા નાખો, ઘઉં દો, એ અમારે કોઈ જાતની અમારે ખેડૂતની જરૂરિયાત. ખેડૂતને ભાવ મળવા જોઈએ બધી વસ્તુના, મહેનત કરે એ પ્રમાણે એને ભાવ તો પૂરા મળવા જ જોઈએ.